ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલેરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ચાલુ વર્ષે ચોમાસું 6 મહિનાનું રહેવાની શક્યતાઓ. જૂનાગઢ મનપાની તિજોરીમાં 99 લાખ રૂપિયાનો ઉમેરો. નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિ સંગીત. અને તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટીતંત્ર. આ સાથે જ હોય સમાચારો વધુ વિગતવાર. આ વર્ષે 15 જૂનથી ચોમાસું શરૂ થશે અને 23 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે એવી આગાહી કરવામાં આવી છે. ખેતી પ્રધાન દેશ ભારતના ખેડૂતો માટે આ વર્ષે સારા સમાચાર છે. 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થઈ જશે અને ઓક્ટોબર મહિના સુધી વર્ષા ઋતુ રહેશે. આજે સવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આંગણે વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં આગામી ચોમાસાના વર્તારા માટે આગાહીકારોએ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. આગાહીકાર ભીમભાઈ વડેદરાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 80 ઇંચ, ગીર સોમનાથ જિલ્લામાં 90 ઇંચ અને પોરબંદર જિલ્લામાં 100 ઇંચ વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલું નહીં, ચાલુ વર્ષે ચોમાસું 6 મહિનાનું રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે 11 થી 16 જુલાઈ દરમિયાન શક્તિશાળી વાવાઝોડું પણ આવવાની સંભાવનાઓ રહેલી છે. જ્યારે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય અને જાણીતા આગાહીકાર રમણીકભાઈ વામજાએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે મગફળીનું વાવેતર લાભકારક રહેશે. 15 જૂનથી વાવણી લાયક વરસાદ શરૂ થઈ જશે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે તીડનું આક્રમણ પણ થવાની સંભાવનાઓ નકારી શકાતી નથી. વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આયોજિત પરિસંવાદમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી જુદી જુદી રીતે ચોમાસાનું 60 જેટલા આગાહીકારોએ પૂર્વાનુમાન રજૂ કર્યું હતું, જેમાં પ્રમુખ વીપી ચોગટિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળનો સેમિનાર યોજવામાં આવેલ. આ સેમિનારમાં જે ટ્રેડિશનલ નોલેજને આધારે આગાહી કરવામાં આવે છે એવા 55 જેટલા આગાહીકારોએ ભાગ લીધેલો છે. અને આ આગાહીકારોએ પોતાના વર્ષ દરમિયાન જે ઓબ્ઝર્વેશન લીધેલા હોય એ ઓબ્ઝર્વેશનના લીધે નિચોડ રૂપે આગાહી રજૂ કરવા માટે અત્રે પધારેલા છે. સામાન્ય રીતે 55 જેટલા આગાહીકારોના આગાહીની નિચોડની જો વાત કરું તો આ વર્ષે જૂન મહિનાના 15મી જૂન પછી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન મહિનાના અંત સુધીમાં વાવણીનું કાર્ય પૂરું થશે. અને સામાન્ય રીતે 12 થી 14 આની જેટલું વર્ષ રહેશે એવી આગાહીકારોની આગાહી દ્વારા જાણવા મળે છે. ચોમાસાની વાત કરીએ તો ઓક્ટોબરના 20 તારીખની આજુબાજુ ચોમાસું પૂર્ણ થશે અને 50 થી 55 જેટલા વરસાદના દિવસો રહેશે. સામાન્ય રીતે અતિવૃષ્ટિ બાબતે આગાહીકારોનો એક સૂર નથી. એ જ રીતે ચોમાસા દરમિયાન જે અછતના દિવસો ઊભા થાય છે, વરસાદની ખેતના દિવસો ઊભા થાય છે, એમાં પણ આગાહીકારોનો એક સૂર નથી. મારું નામ વામજા રમણીભાઈ ડાયભાઈ, વંથલી સોરઠ, જિલ્લો જુનાગઢ. એક સામાન્ય ખેડૂતનો દીકરો છું અને જુનાગઢ ઇંગ્લિશમાં નોકરી મારી ગુજરાન ચલાવું છું. વરસાદની આગાહી ખગોળ વિદ્યાને ભડલી વાક અને 33 વર્ષ વરસાદની આગાહી આપું છું. વરસાદની આગાહી જે ઈશ્વર પ્રમાણે થાય છે. વરસાદની આગાહી મારા બાપુજી ડાય બાપા અને થોબરમાં ભાલોડિયા મને વરસાદની આગાહી શીખવાડે. આકાશી કસ, આકાશી ચિત્રી, અખાત્રીનો પવન, ઉતાસનો પવન, ચૈત્ર મહિના ધનિયા, 12 માસની પૂનમ, 12 માસના તહેવારો અને ઠંડી કેવો પશુ પંખી ઉપર વરસાદની આગાહી આપું છું. આ વર્ષે ચોમાસું સારું જશે. 55 થી 60 વરસાદ છે. જુલાઈ માસમાં અતિવૃષ્ટિ જશે. વેરાબંદર પર વધારે વરસાદ પડશે. આ વર્ષે જે વરસાદની આગાહી ઘણા લોકો આપતા પણ મેં દિવાળી અત્યાર સુધી જે અખબાર પેપરની અંદર માવઠા કેટલા થશે મેં 100% આગાહી મારી સાચી, પણ આગાહી સાચી મારી નહીં પણ કુદરતના આધારે આવે છે.
આ 32 વર્ષ વરસાદની આગાહી બધા આપતા તો વરસાદ માવઠાની આગાહી ખેડૂત લોકો જે પાક પાણી હોય સાચવે છે. આ વર્ષે ગરમી પ્રમાણ વધારે હોવાનું કારણ કે શરદ પૂર્ણિમા દિવસે રાતના 12 વાગે 3 વાગે જે તારામંડળ ઉપર આધાર રાખે આ વર્ષે કોઈ શિયાળો ઠંડી પ્રમાણ ઓછું બેસે અને ગરમી પ્રમાણ વધારે છે. આ વર્ષે વિછડો 26 દિવસ હોવાથી આ વર્ષે 52 દિવસ વરસાદ થશે, 45 થી 60 વરસાદ વરસે. આ વર્ષે ગરમી પ્રમાણ વધારે છે. આ વર્ષે 1/6 ચોમાસું આગમન થશે, 15/6 વાવણી થશે, 30 સમગ્ર છોડ વાવણી થશે. આ વર્ષે ચોમાસું 55 થી 60 અને સારું થાય તેવું મારું પૂર્વ અનુમાન છે. મારી આગાહી સંપૂર્ણ પ્રમાણે વૈજ્ઞાનિક અને કુદરતના પ્રાકૃતિક રીતે છે. હું જીવજંતુની ચેષ્ટાઓ, વનસ્પતિના રૂખ બદલતા હોઈએ અને આકાશવાણીના ઇન્સેટના ચિત્રોને આધારે હું આગાહી કરું છું. ચાલુ વર્ષે 12 આની વરસ થશે. વરસાદના દિવસો આપણા 48 થી 50 અને વરસાદ થશે 48 થી 52 ઇંચ અને વરસ પાણીનો પાક સારો રહેશે. વાવાઝોડું ઓગસ્ટમાં આવશે, વરસાદની ખેંચ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અને વરસાદ વિદાય 10મી ઓક્ટોબર. આમ તો અત્યારે જુનાગઢમાં જ રહી છીએ, પણ મૂળ તો ગામડું હતું, તાલાળા તાલુકામાં રહેતા. હવે અહીં જુનાગઢમાં રહીએ છીએ. અહીંયા ખેતી પણ છે અને આકાશી ગર્ભ વનસ્પતિ એ ઉપર 35 વર્ષથી આ નિરીક્ષણ કરી અને નોંધ કરી અને આવતું ચોમાસું કેવું એ મેં બહાર પાડીએ છીએ. અને એવા મારા જેવા લગભગ 60 મિત્રો છે જે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર વર્ષમાં એકવાર ભેગા થાય છે, ખાસ કરીને મે મહિનામાં, અને બધાએ પોતપોતાની આગાહી વરસાદ કેવો થશે એ નોંધીને આવતા હોય છે. એટલે મેં આકાશી ગર્ભ અને વનસ્પતિ ઉપર નિરીક્ષણ કરું છું તો આ વર્ષે વનસ્પતિ બહુ જ પોઝિટિવ છે. જંગલી વનસ્પતિ ગણવાની, કારણ કે એને કોઈ પાણી પાવા નથી જતું. એ હવામાન ઉપર કેવો આ ફાલ આવે છે, શું થાય છે એની નોંધ અમે કરતા હોઈએ છીએ. અને આકાશી ગર્ભ કાર્તક મહિનાની 11 પછીથી જે કાંઈ સફેદ લીસોટા જેવા વાદળો બહુ ઊંચે, વાદળની પણ એ કસ બંધાતા હોય, જેટલા ઘાટા બંધાય અને કે તારીખે બંધાણા અને 195 દિવસે વરસાદના રૂપમાં નીચે આવે છે. તો આ વર્ષે બહુ સારા ગર્ભ બંધાણા છે અને લગભગ 4 મહિના સુધીમાં વરસાદ પુષ્કળ પ્રમાણે થશે. જૂનની 21 તારીખ પછીથી ચોમાસું વધારે સક્રિય થશે અને જુલાઈ અને ઓગસ્ટમાં તો ઘણો બધો હેલી રૂપમાં પણ વરસાદ એક ધારો સતત 8-10 દિવસ વરસાદ આવતો એને હેલી કહેતા હોય એવો વરસાદ થશે. સપ્ટેમ્બર સુધી, માનો કે છેલ્લું હાથિયા નક્ષત્ર હોય ત્યાં સુધી વરસાદ બહુ સારામાં સારા થશે એવું અમારું અનુમાન છે. અને દરેક મિત્રો સાથે ચર્ચા કરતાં બધા એમ કહે છે કે ચોમાસું બહુ સારું થશે. કેશોદ નજીક ગેરકાયદેસર ચાલતા પંપ પર વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યો હતો. આ કાર્યવાહીમાં શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. અગતરાય પાસે આવેલ પંપ પર દરોડા પાડીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ કેશોદમાંથી એલડીઓનો જથ્થો ઝડપાયો હતો. એલડીઓના નમૂના મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડાને લઈને તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ ગઈ હતી. એક જ દિવસમાં 99 લાખના હાઉસ ટેક્સની ભરપાઈ થઈ હતી. આમાં મુખ્યત્વે મેડિકલ કોલેજના 40 લાખનું હાઉસ ટેક્સનું ભરણું થયું હતું. આ ઉપરાંત 30 જૂન સુધી હાઉસ ટેક્સની ભરપાઈ કરવામાં રાહત મળી હોય લોકો રાહત મેળવવા સમયસર ટેક્સનું ચૂકવણી કરી રહ્યા છે. પરિણામે મનપાને હાઉસ ટેક્સની સારી એવી આવક થવા પામી છે. બાકી ટેક્સની વસૂલાત માટે મહાનગરપાલિકા કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સૂચના આપી હતી, જેના પગલે ડીએમસી એએસ જાપડાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ કલ્પેશ ટોલિયા, હાઉસ ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલ જોશી દ્વારા હાઉસ ટેક્સ વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાનમાં એક જ દિવસમાં કુલ 99 લાખ રૂપિયાનો ટેક્સ ભરપાઈ થયો હોય. આમ ખાસ કરીને જૂનાગઢ મેડિકલ કોલેજનો હાઉસ ટેક્સ 40 લાખનો હતો. વિશેષમાં હાઉસ ટેક્સની સમયસર ચૂકવણી પર રાહત આપવામાં આવી હતી. આ ઉપરાંત રાહતની સમય મર્યાદા 30 જૂન સુધીની રાખવામાં આવેલ છે. 30 જૂન સુધીમાં હાઉસ ટેક્સની ભરપાઈ કરનારને ટેક્સમાં 10% રાહત આપવામાં આવી રહી છે, જ્યારે ઓનલાઈન ટેક્સ ભરવાને વધુ 2% રાહત આપવામાં આવે છે, એટલે કે તેઓને 12% રાહત મળી રહેશે. મારું નામ વિરલ જોશી, ગરવેરા સુપ્રિન્ટેન્ડન્ટ મહાનગરપાલિકા જૂનાગઢ. મંગળવારના દિવસે મહાનગરપાલિકા જૂનાગઢની મિલકત વેરાની આવક 99 લાખ રૂપિયા જેવી થયેલી છે. જે અંતર્ગત આપણે મેડિકલ કોલેજ દ્વારા પણ 43 લાખ રૂપિયા જેવો તેનો ચાલુ વર્ષનો વેરો ભરપાઈ કરેલ છે. તેમજ જુદા જુદા મિલકત ધારકો દ્વારા પણ આ રકમ મિલકત વેરાની રકમ ભરપાઈ કરવા આવે છે અને એમાં સારો ઉત્સાહ છે.
બાકી રહેતા મિલકત ધારકોને કહેવાનું કે તેઓ પણ સમયસર પોતાનો વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરે. ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઉપલેટા વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભભાઈ સેલારકરના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં શંકાસ્પદ બિયારણનો જથ્થો કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુદી જુદી કંપનીના શંકાસ્પદ કૃષિને લગતા કપાસના બિયારણનો જથ્થો કબજે લેવામાં આવ્યો હતો. બિયારણનો જથ્થો ડુપ્લિકેટ છે કે કેમ તે તપાસ બાદ વધુ વિગત બહાર આવી શકે તેમ છે. આ અગાઉ રાજકોટ ખાતેથી પણ બિયારણનો જથ્થો પકડાયો હતો. ઉલ્લેખનીય છે કે વ્રજવિલાસ હોટલવાળાની માલિકીના જ કિસાન એગ્રો અને બાલાજી ફર્ટિલાઇઝર હોવાનું સામે આવ્યું છે, જેથી ઉપલેટા પોલીસે તપાસ શરૂ કરી છે. અત્યારે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જ્યારે સિઝન નીકળી હોય એવા સમયે અત્યારે એસઓજીએ ખેડૂતોની બહારે આવી અને નકલી અને ડુપ્લિકેટ બિયારણો પકડવા માટેની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોમધકતા તાપની અંદર ખેડૂતોની બહારે આવી. સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે, સરકારી એજન્સીઓ શું કરી રહી છે, ખેતીવાડી વિભાગ શું કરી રહી છે અને કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે. છાસવારે દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે છે અને સરકાર ઊંઘતી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું. શું કાયદેસરની કાર્યવાહી કરી? આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે, કેટલી લેબોરેટરીઓ છે તેનું એક વખત લિસ્ટ તો જાહેર કરો. અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે, જે સેમ્પલ લીધા હતા તેનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા, કોઈને જાહેર કરી છે, કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે, કોઈને જેલમાં નાખ્યા છે. જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે? જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા? આ પણ સવાલ છે. આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે, તો એ ક્વોલિટી કંટ્રોલ વિભાગ શું કરી રહ્યો છે? જો સારા બિયારણ છે તો પરમિશન કેમ નથી આપતા અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાઈ કેમ રહ્યા છે? આ પણ સવાલ છે. સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું સામે આવે, મીડિયા એમની સામે લાવે, એસઓજી જ્યારે એમની સામે ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ, આવું ના લેવું જોઈએ, તેવું ના લેવું જોઈએ, ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે. મારી પાસેથી 184 પેકેટ હતા એ પકડવામાં આવ્યા. એને મારી ઘર બિલ લાવે, એ ખેડૂત વાવે, દાખલા જેમ ખાતર, બિયારણ, દવા ખેડૂત બધા બાકી લઈ જાય. જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે? અમે સારી કરીને ખેડૂતની માંગ એવી છે, એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે એટલે અમે વેચીએ છીએ. એમ અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે એટલે ખેડૂત બધા હસતા મોઢે જ લઈ જાય છે. અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતાંમાં ઈયળો નથી આવતો એટલે ખેડૂત વધારે પસંદ કરે. હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂત થઈ જવાની. આ સાથે જ સમાચારોમાં સમય ફેર્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે.
ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ, જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ગુરુવારે કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. 15મી સદીમાં થઈ ગયેલા કૃષ્ણ ભક્તિ નરસિંહ મહેતાની જન્મ જયંતિ નિમિત્તે આજે નરસિંહ મહેતા ચોરા ખાતે વિશેષ દર્શન શૃંગાર અને પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સુખના ચોક પાસે આવેલ
પૌરાણિક ચોરો પ્રવાસીઓ માટે પણ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ગુરુવારે નરસિંહ મહેતાના ચોરા ખાતે ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયક દીપકભાઈ જોશી દ્વારા નરસિંહ મહેતાના પદો સંભળાવીને નરસિંહ પ્રેમીઓ ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા. આ તકે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડા, શશીનભાઈ નાણાવટી, યોગીભાઈ પઢિયાર, આદ્યાશક્તિબેન મજમુદાર, આરતીબેન જોશી, જ્યોતિબેન વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. कृष्ण को आड़िया के तुझ बिना धैन मां को ये जागने जाग ए 360 ગોવાળ ટોળે વળ્યા એમાં વળો રે ગોવાળિયો કોણ થાશે વૈષ્ણવ જન તો તેરે કહીએ જ વૈષ્ણવ જન તો તેરે કહીએ જ પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન રે વૈષ્ણવ જન તો તેરે કહીએ વૈષ્ણવ જન તો આજ રોજ નરસિંહ મહેતાજીની 616મી જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ અને એ માટે આજ સવારથી જ ભક્તિસભર કાર્યક્રમો અને બપોરના તિલક દર્શનનો પણ કાર્યક્રમ યોજાય અને અત્યારે સાંજે સમગ્ર નરસિંહ પ્રેમીઓની જનતાને જૂનાગઢના સુપ્રસિદ્ધ કલાકાર એવા શ્રી દીપકભાઈ જોશી ભજનમાં તરબોળ કરશે અને એ કાર્યક્રમ રાખેલ છે. એમાં પણ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું આજ જોવાઈ રહ્યું છે. આજ સવારના જ ગુજરાત રાજ્યના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ શ્રી નરસિંહ મહેતાજીના જન્મ જયંતિ પ્રસંગે દામોકુંડ ખાતે સવારના પ્રભાતિયા અને ત્યારબાદ ગિરનાર પબ્લિક સ્કૂલ ખાતે એક ભજનનો પણ કાર્યક્રમ યોજાયેલ, જેમાં સુશ્રી નીતાબેન વાળા દ્વારા પણ બહુ સારી એવો સહકાર મળેલ અને આ કાર્યક્રમ પણ ખૂબ જ સરસ રીતે નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી ચેતનભાઈ ત્રિવેદીની હાજરીમાં સંપન્ન થયેલ. આમ આજનો આખો દિવસ ભક્તિસભર કાર્યક્રમમાં પૂર્ણ થવા જઈ રહ્યો છે અને સમગ્ર નરસિંહ પ્રેમીઓને જય નરસિંહ. જયાટકેશ અને રાધે ગોવિંદ આ એક તખલ્લુસ છે. રાધે ગોવિંદ એટલે નરસૈયાનો શબ્દ છે. બહુ આનંદની વાત છે કે ભક્ત કવિ, ભક્ત શિરોમણી, ભક્તરાજ નરસિંહ મહેતાજીની 616મી જન્મ જયંતિ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી રીતે નરસિંહ અને જોવાની ખૂબી એ છે, આનંદ વધારે એટલા માટે છે કે આ જન્મ જયંતિ નરસિંહ મહેતા ચોરાની જગ્યામાં જ ઉજવાઈ, એટલે એનો મને વિશેષ આનંદ છે. હું આ વખતે મારી વાણીને પવિત્ર કરવા માટે નિમિત્ત બન્યો એનો મને વિશેષ આનંદ છે. અને અહીંયા જ્યારે હું આવ્યો ત્યારે પ્રમુખ શ્રી ધવલભાઈ પાસેથી મને એ પણ જાણવા મળ્યું કે અહીંયા આજે બપોરે તિલક દર્શન હતા અને એનો પણ બહુ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. અને આ કાર્યક્રમ એટલો બધો સરસ રીતે સંપન્ન થયો અને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટનું આ જે આયોજન હતું એટલું ભવ્ય રીતે સફળ થયું. મારો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ ખૂબ નરસિંહ પ્રેમી લોકોએ ખૂબ સારી રીતે માણ્યો અને જૂનાગઢની જનતાનું આ તકે પણ આભાર માનું કે જૂનાગઢ ખરેખર નરસિંહ પ્રેમી છે અને ખૂબ મોટી સંખ્યામાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ ખાતે બધા જ લોકોએ આવી અને અમને પણ બિરદાવ્યા, નરસૈયાને પણ રાજી કર્યા અને અમારો એક નમ્ર પ્રયાસ હતો કે મહેતાજીને અને એના દામોદરજીને રાજી કરીએ અને એ રાજી થાય તો જ આપણે બધા રાજી થઈએ.
જૂનાગઢવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર, શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આવી રીતે જ્યારે પણ નરસૈયા દ્વારા મને યાદ કરવામાં આવશે, નરસૈયો નિમિત્ત બને છે, યાદ તો આ લોકો કરતા હોય છે, પણ હું ચોક્કસ કહું છું એક જૂનાગઢી તરીકે કે નરસૈયા દ્વારા જ્યારે પણ એ નિમિત્ત બનાવવામાં મને જ્યારે પણ કહેવામાં આવશે ત્યારે હું અચૂક હાજર થઈશ. કેશોદમાં ગત વર્ષે પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જાનમાલની પારાવાર નુકસાની થઈ હતી. કેશોદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી અને તિલોડી નદી કિનારે આડેધડ ગેરકાયદેસર દબાણ ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટેના પૂર પર ગેરકાયદેસર બાંધકામ કરી પાણીના વહેણમાં અડચણ ઊભી કરવામાં આવી રહ્યું છે. ત્યારે નગરપાલિકાને વગર નોટિસે દૂર કરવાની સત્તા હોવા છતાં ફરિયાદ કરવામાં આવે તો નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે. કેશોદ શહેર ભૌગોલિક દ્રષ્ટિએ રકાબી આકારમાં હોય, સમગ્ર શહેરનું પાણી કેન્દ્રમાં એકઠું થાય તો નિકાલ માટેના બોકડામાં થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે ભરાઈ રહેવાનું છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીમાં જાડી ઝાકડા દૂર કરવાને બદલે પાણીના વહેણમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવે તો ચાલુ વરસાદમાં સમસ્યાઓ ઊભી થશે નહીં. છેલ્લા 3 વર્ષથી સિસ્ટમમાં થયેલા ફેરફારોને કારણે 8-10 દિવસની વહેલી વરસે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે સત્તાધારી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નક્કર કરવામાં આવશે કે કેમ તે અંગે આવનારા દિવસોમાં ખબર પડશે. કેશોદ શહેરની અંદર પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદી ઉપરાંત વિવિધ વરસાદી પાણીના નિકાલ માટેના હોકળાઓ તથા નાના પુલિયાઓની અંદર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવેલ છે. ત્યારે સરકાર દ્વારા આજ તાત્કાલિક હમણાં પ્રી મોન્સૂન કામગીરી ચોમાસાના ધ્યાને લઈ અને શરૂ કરવા માટેનો આદેશ આપવામાં આવેલ છે. ત્યારે અમોએ માગણી કરેલ છે કે પ્રી મોન્સૂન કામગીરીની અંદર નદી નાળા હોકળાઓની અંદરના જાડી ઝાખરાઓ દૂર કરવાને બદલે જે ગેરકાયદેસર પાકા બાંધકામો કરવામાં આવેલા જેને કારણે નદીના વહેણને તથા વરસાદી પાણીના વહેણને રોકે છે, તો આવા બાંધકામો દૂર કરી અને નદીના અને હોકળાના વહેણ ખુલ્લા કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોની અંદર ચોમાસામાં જે પાણી ભરાય છે અને લોકોની જાનમાલની મિલકતને નુકસાન થાય છે એ નુકસાન અટકી શકે, જેના માટે થઈ અને અમે નગરપાલિકાની રજૂઆત કરેલ છે. પ્રવીણ વિઠલાણી, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ નગરપાલિકા કેશોદ. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારની અંદરથી પસાર થતા જે હોકળા છે એમની સાફ સફાઈ, એમની આસપાસ રહેલા વૃક્ષો છે એમના નિકાલની કામગીરી તેમજ ગંદકી જે એમાં પથરાયેલી છે એ નિકાલની કામગીરી અને હોકળા કાંઠાની અંદર જે આસામીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પેશકદમી કરી અને બાંધકામ કરવામાં આવેલ હોય એ દૂર કરવાની કામગીરી કેશોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. કાયદેસર રીતે જે ડિઝાસ્ટર એક્ટ હેઠળ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આવા જે દબાણ ધારકો છે એમને નોટિસ ઇસ્યુ કરી અને એમના ખર્ચે અને એમના જોખમે જે દબાણો છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તાલાલા અને મેંદડા ખાતેથી જિલ્લા વહીવટી તંત્ર ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી અને તાલાલા મામલતદારની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ પર આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી અને ત્યારબાદ મેંદડા ખાતેથી ₹20.36 લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના 656 કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ગીર સોમનાથ હોટલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસમાં 3 છોટા હાથી અને 1 રિક્ષામાંથી ₹6,09,310ની કિંમતના 19 કટ્ટા ઘઉં, 55 કટ્ટા ચોખા, 2 કટ્ટા ચણાના ઝડપી પાડી અને આ મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ મેંદડા તાલુકાના SK નામથી ઓળખાતા પ્રતિકભાઈ હિરપરા, દીપકભાઈ સોલંકી તેમજ ઝાકીરભાઈનો હોવાનું પકડાયેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 20 લાખથી વધુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કેશોદના મગરવાડા પાસે 2 ટુ વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને ટુ વ્હીલ ચાલક સહિતના 4 લોકોને ઈજા થતા ઈજાગ્રસ્તને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિને વધુ ઈજા થઈ હોવાથી જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર. ચાલુ વર્ષે ચોમાસું 6 મહિનાનું રહેવાની શક્યતાઓ.
જુનાગઢ મનપાની તિજોરીમાં 99 લાખ રૂપિયાનો ઉમેરો. નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે ભક્તિ સંગીત. અને તાલાલા અને વેંદડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટીતંત્ર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.